નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપણે ધોરણ 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ એમાં લાસ્ટ વિડિયો લેક્ચર એટલે કે લાસ્ટ વિડિયો ટ્યુટોરિયલની અંદર બાયો સાવર્ટનો નિયમ અને તેના એક્ઝામ્પલ આપણે શીખી ગયા છીએ. ઓકે દોસ્તો, આજે આપણે એમ્પિયર સર્કિટનો નિયમ શીખવા જઈ રહ્યા છીએ, જે થિયરી પણ ખૂબ જ અગત્યની કહી શકાય દોસ્તો, અને પરીક્ષામાં પૂછવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. નિયમ એ રીતે છે કે એમ્પિયર સર્કિટનો નિયમ લખો અને સમજાવો. આપણે એમ્પિયર સર્કિટનો નિયમ લખવાનો છે અને સમજાવવાનો છે. પરીક્ષાની અંદર દોસ્તો આ થિયરી પૂછાય છે તો 2 થી 3 ગુણની અંદર પૂછાઈ શકે. હવે દોસ્તો, એમ્પિયર સર્કિટના નિયમની જરૂર કેમ પડી? તો દોસ્તો, આપણે પહેલું ચેપ્ટર ભણી ગયા છે સ્થિત વિદ્યુતશાસ્ત્ર માટેનું, ભણી ગયા વિદ્યુતભારો અને વિદ્યુત ક્ષેત્ર. તો સ્થિત વિદ્યુતશાસ્ત્રની અંદર દોસ્તો જે કુલમ્બનો નિયમ એની રજૂઆત કરવા માટે આપણે છેલ્લે ભણ્યા હતા ગોસનો નિયમ. તો જે ગોસનો નિયમ છે શું કરે છે? તો કુલમ્બના નિયમની રજૂઆત કરે છે. સેમ વસ્તુ દોસ્તો અહીંયા છે કે મેગ્નેટોસ્ટેટિક્સમાં એમ્પિયર સર્કિટનો નિયમ છે એ બાયો સાવર્ટના નિયમની શું કરશે? તો એની રજૂઆત છે. ફરીથી બોલું છું દોસ્તો કે સ્થિત વિદ્યુતશાસ્ત્રની અંદર જે ગોસનો નિયમ હતો એ કુલમ્બના નિયમની રજૂઆત હતી. એ જ રીતે અહીંયા મેગ્નેટોસ્ટેટિક્સમાં એમ્પિયર સર્કિટનો જે નિયમ છે એ બાયો સાવર્ટના નિયમની રજૂઆત છે. ઓકે દોસ્તો, બીજા નંબરે કે આ નિયમ દોસ્તો એ ચુંબકીય ક્ષેત્રનો રેખા સંકલન અને ચુંબક ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત પ્રવાહ વચ્ચેનો શું આપે છે? તો સંબંધ આપે છે. નિયમ કેવો છે દોસ્તો? તો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ બંધ વક્ર પર, ફરીથી બોલું છું, ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ બંધ વક્ર પર ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન તે બંધ વક્ર દ્વારા ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ, ફરીથી યાદ રાખજો, તે બંધ વક્ર દ્વારા ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્યાવકાશની પરમીએબિલિટી ના ગુણાકાર બરાબર હોય છે. આપણે સમીકરણ સ્વરૂપે રજૂઆત કરીએ તો દોસ્તો શું થાય? તો જો ક્લોઝ ઇન્ટ્રીગેશન, અહીંયા ઇન્ટ્રીગેશન જે કર્યું છે અને એના ઉપર જે રિંગ બતાવી છે એટલે એનો મીનિંગ આપણે સમજશું ક્લોઝ ઇન્ટ્રીગેશન એટલે કે બંધ લો. તો ક્લોઝ ઇન્ટ્રીગેશન B.dl બરાબર શું? તો μ0 સિગ્મા i. કેમ? કે વિદ્યુત પ્રવાહનો શું કરવાનું છે? સરવાળો કરવાનો છે, માટે મેં લખ્યું છે સિગ્મા i. દોસ્તો, જો સિગ્મા i ની જગ્યાએ હું i લખું તો ક્લોઝ ઇન્ટ્રીગેશન B.dl બરાબર શું થઈ જશે? μ0 i. અહીંયા જે બંધ ગાળો દોસ્તો આપણે લઈશું જેને એમ્પિયર લૂપ તરીકે ઓળખશું. આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા દોસ્તો, એની અંદર જે આપણે બંધ ગાળો લેતા હતા એને ગૌસિયન લૂપ કહેતા હતા. ગૌસિયન લૂપ કહેતા. અહીંયા આપણે જે બંધ ગાળો લઈશું એને આપણે એમ્પિયર લૂપ તરીકે ઓળખશું. ઓકે, એને આપણે ગૌસિયન પૃષ્ઠ પણ કહેતા હતા દોસ્તો. ઓકે, અહીંયા દોસ્તો જે બંધ ગાળો છે એના દરેક બિંદુએ b નું મૂલ્ય કેવું હોય છે? તો અચળ હોય છે. યાદ રાખજો, બંધ ગાળામાં દરેક બિંદુએ b નું મૂલ્ય કેવું હોય છે? અચળ હોય છે. બીજા નંબરે b અને dl દોસ્તો એક જ દિશામાં હોય, એક જ દિશાની અંદર હોય એટલે ખૂણો કેટલો મળશે? 0 મળશે. હવે દોસ્તો આપણે સમીકરણની અંદર જોઈ શકો છો b.dl ડોટ પ્રોડક્ટ રિમૂવ કરીશ એટલે cos θ આવશે. હવે જો એક જ દિશામાં હશે તો θ બરાબર 0 થઈ જશે અને cos 0 કેટલા થશે? 1 થશે. તો શું થશે? b.dl થઈ જશે. માટે અહીંયા લખ્યું છે કે b અને dl એક જ દિશામાં હોય તો BL બરાબર μ0 i. આ BL કઈ રીતે આયા? તો B ક્લોઝ ઇન્ટિગ્રેશન dl cos θ. θ બરાબર 0 લીધો છે એટલે cos 0 1 અને dl બરાબર ટોટલ લંબાઈ તરીકે શું લીધું? BL. ઓકે દોસ્તો, હવે આપણે અહીંયા એની દિશા શોધવાની છે. આપણે દિશા શોધવાની છે. તો દિશા શોધવા માટે દોસ્તો આપણે જમણા હાથની જે આંગળીઓ છે, જમણા હાથની જે આંગળીઓ છે એને પ્રવાહની દિશામાં રાખો અને અંગૂઠો જે દિશામાં હોય એ દિશાને આપણે પ્રવાહ તરીકે ધન અને એની વિરુદ્ધ હોય એને શું કહીશું? ઋણ કહીશું. માટે લખ્યું છે જમણા હાથની આંગળીને પ્રવાહ ગાળાની દિશામાં રાખીએ અને અંગૂઠો દિશાના પ્રવાહ ધન અને તેની પરસ્પર વિરુદ્ધ દિશાના હોય એને શું લેવામાં આવે છે? તો ઋણ લેવામાં આવે છે. તો દોસ્તો આ વાત કરી આપણે એમ્પિયર સર્કિટનો નિયમ
લખ્યો અને એને સમજાયો, જેની આકૃતિ પણ આપણે અહીંયા દોરેલી છે કે જે બંધ ગાળો છે, ચુંબકીય ક્ષેત્ર B બતાવેલું છે, એક નાનો ભાગ તરીકે મેં dl લખેલો છે, વિદ્યુત પ્રવાહ I વહે છે એ બતાવેલું છે. ઓકે, તો આ વાત કરી દોસ્તો આપણે એમ્પિયર સર્કિટના નિયમની. હવે થિયરી જોડે એટેચ જ છે પણ મેં અલગ સ્વરૂપમાં લખી છે. ઘણી વખતે દોસ્તો આવો ક્વેશ્ચન પૂછાતો હોય કે એમ્પિયર સર્કિટના નિયમની મદદથી અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહ ધારિત તારના કારણે r અંતર જેટલા લંબ અંતરે રહેલા હોય ત્યારે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. ઘણી વખત દોસ્તો આવો ક્વેશ્ચન પૂછાતો હોય તો વિદ્યાર્થીઓ શું કરે છે, એમ્પિયર સર્કિટનો નિયમને બધું જ લખી કાઢે છે. ખોટું નથી કઈ, પણ તમારો પછી ટાઈમ બગડે છે અને પેપર વિદ્યાર્થીઓને રહી જાય છે. માટે દોસ્તો જો આવો ક્વેશ્ચન પૂછો તો એના વિશે આટલું જ વર્ણન કરવાની જરૂર છે, આટલું જ સમજાવવાની જરૂર છે, બધું લખવાની કોઈ જરૂર રહેતી નથી. ઓકે દોસ્તો, તો આપણે સમજીએ કે એમ્પિયર સર્કિટના નિયમની મદદથી જે અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહધારી તાર હોય એના કારણે r જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્રનું શું મેળવવાનું છે, સમીકરણ એટલે કે B મેળવવાનો છે. ઓકે દોસ્તો, હવે આપ અહીંયા જોઈ શકો છો કે I જેટલો વિદ્યુત પ્રવાહ છે, અનંત લંબાઈના તાર તરીકે લીધો છે, r જેટલા ત્રિજ્યાનું વર્તુળાકાર લૂપ અહીંયા દર્શાવેલું છે, આપ જોઈ શકો છો. ઓકે, અહીંયા જે વાહક તારના કારણે મળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી છે તો વર્તુળાકાર છે. ઓકે દોસ્તો, તો માટે અહીં લખ્યું છે વાહક તારના કારણે મળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી છે, વર્તુળાકાર છે. તેથી જે લૂપ છે એના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એના સ્પર્શકની શું થાય તો એની દિશામાં જ હોય એટલે દિશામાં છે. તો આકૃતિ પરથી આપણે નક્કી કરી શકીએ દોસ્તો કે લૂપના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેવું છે, સમાન છે. આપ અહીંયા જો અહીંથી જોશો તો ચુંબકીય ક્ષેત્ર આ બાજુમાં, અહીંથી મળશે આ બાજુમાં, આ બાજુમાં, આ બાજુ દરેક બિંદુએ શોધવાનું આવે તો ચુંબકીય ક્ષેત્ર કેવું મળે, સમાન મળે. ઓકે, તો આપણે એમ્પિયર સર્કિટના નિયમ પરથી જઈએ તો જે એમ્પિયર સર્કિટનો નિયમ અહીંયા ભણ્યા દોસ્તો એને અનુસરીએ કે ક્લોઝ ઇન્ટિગ્રેશન B.dl બરાબર μ0 સિગ્મા I. સિગ્મા I ની જગ્યાએ I લખ્યા છે તો આ સમીકરણ વાપરી શકો કે ક્લોઝ ઇન્ટિગ્રેશન B.dl બરાબર μ0 I. ડોટ પ્રોડક્ટ રિમૂવ કરો તો cos θ આવશે તો B.dl cos θ બરાબર μ0 I. cos 0 બરાબર 1 તો વધશે શું b કોમન તો ક્લોઝ ઇન્ટિગ્રેશન માં dl અને ક્લોઝ ઇન્ટિગ્રેશન dl બરાબર શું તો વર્તુળાકારનો એટલે વર્તુળનો પરિઘ તો 2 પાઈ r. હવે જે એમ્પિયર સર્કિટનો નિયમ વાપર્યો છે એ જ વાપરીએ તો b ક્લોઝ ઇન્ટિગ્રેશન b.dl બરાબર μ0 I. b.dl નો જવાબ જે મળી ગયો એ લખી દઉં છું કે b 2 પાઈ r બરાબર μ0 I. આપણે b શોધવો છે તો 2 પાઈ r ક્યાં જશે, ભાગાકારમાં, તો b μ0 I upon 2 પાઈ r. તો દોસ્તો આ થિયરી પણ ખૂબ જ અગત્યની પરીક્ષા માટે કહી શકાય અને એમ્પિયર સર્કિટનો નિયમ દોસ્તો આવડશે તો એના ઘણા બધા એક્ઝામ્પલ આપણે ગણવાના છે જે ખૂબ જ અગત્યના છે. તો દોસ્તો આ નિયમ આવડતો હશે અને આ સૂત્ર જે તારવ્યું એ સૂત્ર તમને આવડતું હશે તો આરામથી દોસ્તો આપણે દાખલા ગણી શકશું. તો આપણે ફરીથી સૂત્રને રિમાઇન્ડ કરી નાખીએ કે b μ0 I upon 2 પાઈ r. ઓકે દોસ્તો, હવે આપણે જે આ સૂત્ર ભણ્યા છે એને અનુલક્ષીને સ્વાધ્યાયનો દાખલો છે એ આપણે જોઈ લઈએ. તો આવો જોઈએ સ્વાધ્યાયનો દાખલો. ઓકે દોસ્તો, હવે આપણે જોઈએ સ્વાધ્યાયના એક્ઝામ્પલ. જે આપણે સૂત્ર તારવ્યું છે એ સૂત્ર ઉપર જવાનું છે. સૂત્ર હતું b μ0 I upon 2 પાઈ r. આ સૂત્રને અનુલક્ષીને જ આપણે ત્રણે દાખલા ગણવાના છીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર બીજો, સ્વાધ્યાયનો દાખલા નંબર ત્રીજો અને સ્વાધ્યાયનો દાખલા નંબર ચોથો. ચલો આપણે સ્વાધ્યાયના દાખલા નંબર બીજા ઉપર જઈએ છીએ. તો લખો સ્વાધ્યાયનો દાખલા નંબર બીજો. શું કહે છે જો તો એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. કેટલો વહે છે દોસ્તો, 35 એમ્પિયર. તો હું I બરાબર 35 એમ્પિયર લખી શકું તો લખું I બરાબર 35 એમ્પિયર. તારથી 20 સેન્ટીમીટર ના અંતરે કેટલું અંતર આપ્યું છે દોસ્તો, 20 સેન્ટીમીટર અંતર. અંતરનો સિમ્બોલ છે r તો r લખું 20 સેન્ટીમીટર. સેન્ટીમીટર ને મીટરમાં ફેરવું તો 0.2 મીટર કહેવાય.
દોસ્તો તમે 20/100 લખશો તો પણ ચાલશે. આગળ લખ્યું કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય કેટલું હશે. આપણે B નું મૂલ્ય શોધવું છે. સૂત્રને લખી જઈએ કે B =μ0I/2πr. તો μ0 ની જગ્યાએ લખો દોસ્તો 4π × 10⁻⁻⁷. I ની જગ્યાએ લખી શકો 35, નીચે 2π અને r ની જગ્યાએ લખી શકો 0.2. ઓકે દોસ્તો આપણે 2/10 લખશું તો પણ ચાલશે. 0.2 ને એમ લખી શકાય પહેલા કે 20/100 મીટર. 10 ઉડી જશે તો 2/10 મીટર એમ લખશો તો પણ ચાલશે. કેમ? તો કેલ્ક્યુલેટરની જરૂર નહીં પડે. તો અહીંયા દોસ્તો લખું 2/10. 10 ક્યાં જશે? ગુણાકારમાં. 2 × 2 = 4 ઉડી જશે દોસ્તો. પાઈ પણ ઉડી જશે. 10 ની -7 માં જશે. 10 ની -6 તો 35 × 10 - 6 ટેસ્લા. તો દોસ્તો હું આને એમ લખી શકું એક ટર્મ જવું એટલે 3.5 × 10 - 5 ટેસ્લા. તો આપણને ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય જે શોધવું હતું એ મળી ગયું. કેટલું મળ્યું દોસ્તો? B = 3.5 × 10 - 5 ટેસ્લા. એટલે આપણે જે સૂત્ર ભણ્યા છીએ એમ્પિયર સર્કિટના નિયમની મદદથી જે સૂત્ર ભણ્યા છીએ એ જ સૂત્રની મદદથી આપણે એક્ઝામ્પલ ગણી કાઢ્યો. બીજો એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 3. આ દાખલો આપણે શીખી લીધો છે તો હું એને રફ આઉટ કરી દઉં છું હવે અને લખીશું સ્વાધ્યાયનો દાખલા નંબર 3. તો જો દાખલાની રકમ શું કહે છે જોજો આપણે. રકમ એવું કહે છે સમક્ષિતિજ માં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે છે. ખાસ યાદ રાખજો દોસ્તો ક્યાં છે? ઉત્તરથી દક્ષિણ. એટલે સૌપ્રથમ રકમ માટે હું અહીંયા દર્શાવી દઉં કે આ દિશા ઉત્તર, નીચેની દિશા દક્ષિણ, આ બાજુમાં છે પૂર્વ અને આ બાજુમાં છે પશ્ચિમ. અહીંયાથી પ્રવાહ આ રીતે પ્રવાહ I વહી રહ્યો છે. કેટલો છે? તો 50 એમ્પિયર. તો લખી દઉં I = 50 એમ્પિયર. આગળ તમને લખ્યું તારની પૂર્વમાં 2.5 મીટર છે. તારની પૂર્વમાં આ બાજુમાં 2.5 મીટર અંતરે એટલે અંતર આપેલું r = 2.5 મીટર અંતરે આવેલ કોઈ પણ બિંદુ પાસે B નું મૂલ્ય શોધવાનું અને દિશા શોધવાની. તો E લખું B = μ0I/2πr. પહેલા આપણે B નું મૂલ્ય શોધી કાઢી પછી આપણે દિશા શોધશું દોસ્તો. તો μ0 ની જગ્યાએ લખી શકું 4π × 10⁻⁷. I ની જગ્યાએ લખી શકું 50, નીચે 2π અને r ની જગ્યાએ 2.5. 2.5 ની જગ્યાએ 25/10 લખું તો પણ ચાલે. 2π ઉડી જશે. 2 × 2 = 4, 25 × 2 = 50. તો શું થશે દોસ્તો? 2 × 2 = 4 × 10 ની -7 માંથી 1 જશે એટલે 10 - 6 ટેસ્લા. તો B નું મૂલ્ય આપણને મળી ગયું છે દોસ્તો 4 × 10 - 6 ટેસ્લા. હવે દોસ્તો આપણે એની દિશા શોધવાની છે. દિશા શોધવા માટે આપણે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરીએ. મેં તમને કહ્યું હતું જે દિશામાં પ્રવાહ વહેતો હોય એ દિશામાં આપણે અંગૂઠો રાખીએ. તો ચલો આ રીતે અંગૂઠો રાખીએ છીએ. ઓકે અને જે દિશામાં પ્રવાહ વહે છે એને આંગળીઓને ફેરવો. તો આ રીતે અંગૂઠો રાખીને આંગળીઓ કઈ તરફની આવે છે? તો બહારની તરફ. આપ જોઈ શકો છો આંગળીઓ કઈ તરફની આવે છે? બહારની તરફ. આંગળીઓ બહારની તરફ આવે છે એટલે શું કહેવાય? પાનાના સમતલને લંબ ઉર્ધ્વ દિશામાં. ફરીથી જો અંગૂઠામાં જે દિશા પ્રવાહ વહે છે એ દિશામાં અંગૂઠો રાખ્યો તો આંગળીઓ કઈ તરફ આવે છે? બહારની તરફ. તો અહીં લખી શકીએ જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી શું લખી શકીએ આપણે? પાનાના સમતલને લંબ કઈ દિશામાં? તો ઉર્ધ્વ દિશામાં. કારણ કે પ્રવાહ ઉપરની તરફ જાય છે ને દોસ્તો. તો કઈ દિશામાં રાખીશું? ઉર્ધ્વ દિશામાં વહે છે એ આપણે લખી શકીએ. ઓકે દોસ્તો હવે દાખલા નંબર આવ્યો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 4. આ દાખલો આપણે શીખી લીધો છે તો એને હું રફ આઉટ કરી દઉં છું. ઓકે દોસ્તો હવે જોઈશું આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 4. શું કહે છે જોજો કે માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. કેટલો? 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે. તો આમાં પણ આકૃતિ ફરીથી દોરી કાઢું દોસ્તો.
અહીંયા ઉત્તર, અહીંયા દક્ષિણ, અહીંયા પૂર્વ, અહીંયા પશ્ચિમ પ્રવાહ આ રીતે વહી રહ્યો છે. ઓકે દોસ્તો, કેટલો વહે છે? 90 એમ્પિયર. તો લખી દઉં I બરાબર 90 એમ્પિયર. હવે આ તારથી 1.5 મીટર નીચે, તો R = 1.5 મીટર નીચેની તરફ કીધું છે, એટલે દક્ષિણ દિશામાં 1.5 મીટર નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શું હશે એ આપણે શોધવાનું છે. તો સૂત્ર વાપરી દો B = μ0I/2πr. આપણે એક જ સૂત્ર પર આજે દોસ્તો દાખલા ગણીએ છીએ. μ0 ની જગ્યાએ લખું 4π × 10⁻⁷. I ની જગ્યાએ લખું 90, નીચે 2π, r ની જગ્યાએ 1.5 ની જગ્યાએ દોસ્તો હું 15/10 લખું તો પણ ચાલે. તો લખું છું 15/10, 15 × 90, પાઈ પાઈ ઉડી ગયા, 2 દુ 4, તો 6 દુ 12 ગુણ્યા -7 માંથી 1 જશે, 10⁻⁶, તો 1.2 ગુણ્યા 10⁻5 ટેસ્લા. તો આપણને b નું મૂલ્ય મળી ગયું દોસ્તો, 1.2 ગુણ્યા 10⁻5 ટેસ્લા. હવે આપ જોઈ શકો છો કે પ્રવાહ જે દિશામાં વહે છે એ દિશામાં અંગૂઠો રાખું, તો આંગળીઓ કઈ તરફ જાય છે? નીચેની તરફ. આંગળીઓ નીચેની તરફ જાય એટલે કઈ દિશામાં જાય છે? દક્ષિણ તરફ જાય છે. એટલે લખાય જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી દિશા નીચેની તરફ એટલે કે દક્ષિણ દિશામાં મળે. ઓકે દોસ્તો, તો આજે જે આપણે 3 સૂત્ર શીખ્યા છીએ μ0I/2πy, એને અનુલક્ષીને જ આપણે 3 દાખલા સ્વાધ્યાયના જોઈ લીધા છે. દોસ્તો તમે 3 દાખલા ગણી કાઢજો અને ઘરે પ્રેક્ટિસ કરજો, જેથી આવડી જાય. અને એમ્પિયર સર્કિટનો નિયમ અને જે બીજી થિયરી આપણે ભણ્યા છે એ ખૂબ જ અગત્યની છે. તો તમે જરૂર તૈયાર કરી નાખજો, જેથી પરીક્ષાની અંદર પૂછાય તો તમે આસાનીથી લખી શકો અને એક પણ માર્ક તમારો કપાય નહીં. ઓકે દોસ્તો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.